વેલકમ બેક ટુ 30 ડેઝ ઓફ બિલ્ડ અ બ્રાન્ડ ફ્રોમ સ્ક્રેચ સિરીઝ. હું છું મયુરી ઓર ડિજિટલ ફ્રેન્ડ. આજે હું વાત કરી રહી છું બૂસ્ટિંગ કેમ કરવું જોઈએ. બૂસ્ટિંગ કરવાથી તમારી પ્રોફાઇલ પર ઓર્ગેનિક ક્રાઉડ આવતું હોય છે, જે તમારું ફ્યુચર કસ્ટમર્સ બની શકે છે. અને એની માટે તમારે શું કરવું જોઈએ? જ્યારે પણ તમે ઇન્સ્ટાગ્રામથી આ મેટાથી તમારી પ્રોફાઇલને બૂસ્ટ કરતા હોય છે, ત્યારે તમારી પ્રોફાઇલને મેન્ટેન કરવી પડતી હોય છે, જે આગળની સિરીઝમાં મેં ઓલરેડી ડિસ્કસ કરેલું છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો, જેની અંદર સોશિયલ મીડિયાનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે અને પ્રોફાઇલ બિલ્ડિંગ પણ બતાવ્યું છે. સો જ્યારે પણ આપણે બૂસ્ટિંગ કરતા હોય છે, એની અંદર હંમેશા ધ્યાન રાખવાનું હોય છે કે આપણી પ્રોફાઇલ વેલ મેન્ટેન હોય, જેની અંદર આપણા કીવર્ડ્સ છે, આપણા વેબસાઇટનું લિંક છે અને આપણા કોન્ટેક્ટ ડિટેલ્સ, ઈમેલ્સ, બધી જ વસ્તુઓ બૂસ્ટિંગની અંદર પ્રોપર આપણે એડ કરી શકીએ. અને એ કરવાથી જ્યારે એડ્સ આપણી બૂસ્ટ થતી હોય છે, ત્યારે કસ્ટમર લેન્ડ કરે ત્યારે એ લોકોને આપણી સાથે કનેક્ટ હોય તો ઇઝીલી કનેક્ટ થઈ જતા હોય છે. અને હા, આ વસ્તુ તો પ્રોપર આપણે પ્રોસેસ ચાલતા હોય છે, બટ સમટાઈમ્સ એઝ અ ન્યૂ બ્રાન્ડ આપણે જ્યારે શીખતા હોય છે ત્યારે અમુક મિસ્ટેક કરતા હોય છે, જેને હંમેશા ધ્યાનમાં રાખવાની હોય છે. મિસ્ટેક નંબર 1 કે જ્યારે બૂસ્ટ કરતા હોય છે ત્યારે આપણે બૂસ્ટિંગ સુધી પહોંચી જઈએ છીએ અને આપણને ખબર નથી હોતી કે બૂસ્ટિંગ ફ્રીમાં નથી થતું, આપણે ચાર્જ આપવો પડતો હોય છે, જે મિનિમમ અમાઉન્ટથી થોડોક ઉપર હોય છે. ને એની સામે તમને કહેશે કે તમારા બૂસ્ટિંગના અમાઉન્ટની અંદર પર ડેની અંદર કેટલું તમારે પેમેન્ટ સ્પેન્ડ કરવું છે ને એની સામે તમને શું રિઝલ્ટ મળશે. એટલે કેટલીક વાર આપણે શું કરીએ છીએ, ત્યાં સુધી પહોંચીએ છીએ, પેમેન્ટ જોઈને પાછા આવતા હોય છે. એઝ કોઈ દિવસ સોશિયલ પ્લેટફોર્મ પર બૂસ્ટિંગ તમને ફ્રીમાં નથી થતું. સો મેક શ્યોર કે એની માટે પેમેન્ટ કરવું પડે. એટલે ત્યાં સુધી જઈને જેટલી વાર પાછા આવશો, એની લિમિટ 3ની છે, 3થી ઉપર કરશો એટલે તમારી પ્રોફાઇલ બૂસ્ટિંગ ઓપ્શન બ્લોક થઈ જશે. એ પેજ પર તમે ફ્યુચરમાં ક્યારેય બૂસ્ટિંગ નહીં કરી શકો. તો એનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. અને આ બૂસ્ટિંગ કરતી વખતે ઓડિયન્સનું ઇમ્પોર્ટન્ટ બહુ હોય છે કે તમે કઈ રીતે બૂસ્ટ કરો છો, જેના લીધે રાઇટ ટાર્ગેટેડ ઓડિયન્સ રાઇટ પ્રોફાઇલની ઉપર લેન્ડ કરી શકે. તો આ મિસ્ટેક હંમેશા અવોઇડ કરો.